ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8ના તમારા માટે ખુશીના સમાચાર. અને ટીચર મિત્રો, તમને મેં સપોર્ટેડ રોલની અંદર અને તમે મારા મિત્રો છો, તેથી તમારા સ્ટુડન્ટને એક સરસ મજાનું ભાથું મળી રહે. તમે તો આપતા જ છે, પણ જ્યારે હંમેશા કોઈ ચહેરો બદલાય તો એ લોકોને બી કંઈક નવું જાણવાનું મળે. તો તમારી સાથે ગણિત લઈને આવ્યા છે. ધોરણ 8નું આપણે પહેલું ચેપ્ટર આજે સ્ટાર્ટ કરીએ છીએ, બરાબર. આવી રીતના દરેક ચેપ્ટર આવશે. તમે ખાલી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, ગમે તો લાઈક કરજો અને બધાને શેર કરજો. તો પહેલું ચેપ્ટર આપણને ધ્યાનમાં આવે છે. કયું ચેપ્ટર? તમારા સ્કૂલની અંદર તમે ચાલી પણ ગયું હશે, સમમેય સંખ્યા, બરાબર. તો આ સમમેય સંખ્યા ચેપ્ટરનું ભવિષ્યમાં બી કેટલું કામ, 10મામાં કેટલું કામ, 9મામાં કેટલું કામ, 11, 12માં કેટલું કામ, આવી રીતના થોડુંક આ ચેપ્ટરને ભણશું અને ત્યાં કેટલું કામનું છે. આ જો તમે ભણશો બેટાઓ તો ખરેખર તમને મજા આવી જશે અને તમને યાદ રાખવાનું મન થશે. કેમ કે ખબર પડી જાય કે 9મામાં આ ચેપ્ટર છે, પાછું 10મામાં આનું આ કામ છે, 11, 12માં આ કામ છે, તો મજા આવશે. તો પહેલાં મગજમાં રાખો તમારો, બરાબર. તો સંખ્યા પહેલાં ધ્યાનમાં રાખો કે સંખ્યા કેટલી આવે. તો સંખ્યામાં પહેલાં ધ્યાન રાખો, તમને ટીચરે કરાવ્યું જ હશે પ્રાકૃતિક સંખ્યા. કઈ સંખ્યા? પ્રાકૃતિક સંખ્યા. હવે પ્રાકૃતિક સંખ્યા એટલે જે 1થી ચાલુ થાય, બરાબર. 1, 2, 3, 4 આ બધી સંખ્યા આવે એને પ્રાકૃતિક કહેવાય. ક્લિયર થઈ ગયું? નોટમાં લખી લેજો, મજા આવશે લાઈફ ટાઈમ. અને પ્રાકૃતિક એટલે એને નેચર કહેવાય, નેચરલ કિંમત. તેથી એને ઘણીવાર કેપિટલ N વડે દર્શાવવામાં આવે. ક્લિયર બધા? પાક્કો? ત્યારબાદ આપણી સંખ્યા આવે પૂર્ણ સંખ્યા. હવે પૂર્ણ સંખ્યા તો સાહેબ આપણને થાય કે આમાં પૂર્ણ સંખ્યા છે, બધી જ છે, પણ આમાં 0 નથી. તો 0થી સ્ટાર્ટ થાય આ બધી સંખ્યા તમારી પૂર્ણ સંખ્યા. બીજું ક્લિયર થઈ ગયું બધાને? કમ્પ્લીટ મગજમાં આવી ગયો. ત્યારબાદ આપણે ધ્યાનમાં રાખવાનું ખાસ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, જેમ આપણે પૂર્ણાંક સંખ્યા કહીએ, બરાબર. કેવી સંખ્યા કહીએ? પૂર્ણાંક સંખ્યા. જેમ કે ધ્યાનમાં રાખજો, હવે પૂર્ણાંક સંખ્યાની અંદર આપણને 0, આ બાજુ 1, 2, 3 બધું જ આવે. આ બાજુ -1, -2 એમ જે બાજુ જાઓ તે બાજુ, આ બાજુ બી જાઓ, આ બાજુ બી જાઓ. એનો મતલબ કે ઋણ સંખ્યા બી, ધન સંખ્યા બી અને 0 પણ, આ બધું જ આવે. તો આટલામાં વિચાર કરો, 3માં સૌથી મોટું કોણ? પૂર્ણાંક સંખ્યા. એનાથી નાનો પૂર્ણ સંખ્યા, અને સૌથી નાની દુનિયામાં સંખ્યા એટલે પ્રાકૃતિક સંખ્યા. ક્લિયર? લખાઈ ગયો? મજા આવશે ને? બહુ મજા આવશે બેટાઓ. આગળ તમારી આના પછીની આપણને જે જરૂર છે એ એટલે સમમેય સંખ્યા. સમમેય સંખ્યા. હવે આ સમમેય સંખ્યા પણ ધ્યાનમાં રાખવાનું ખાસ મગજમાં, કેમ કે આ ચેપ્ટર આપણું સમમેય સંખ્યા. તો સમમેય સંખ્યામાં આ બધી જ સંખ્યા પાછી આવશે. કઈ? તો પ્રાકૃતિક સંખ્યા પણ એની અંદર આવે, પૂર્ણ સંખ્યા આવે, પૂર્ણાંક સંખ્યા. તો આપણે પૂર્ણાંક સંખ્યા લઈ લે કે પૂર્ણાંક સંખ્યા આ બધી જ એ સમમેય સંખ્યા બી છે, પણ તેથી વિશેષ સમમેય સંખ્યા માટે એમ કહેવાય કે જ્યાં P/Q સ્વરૂપ હોય. કેવું સ્વરૂપ હોય? P/Q એટલે અપૂર્ણાંક સ્વરૂપ દેખાય. તો આવી બધી સંખ્યા, અને પછી કોઈ ભાગાકાર ઉડતો નથી. એટલે એમ કહેવાય ને, તમે કદાચ 7મામાં ગુસા લસા ભણ્યા હશે તો બંનેનો ગુસા 1 થાય, બરાબર. તો આવી બધી સંખ્યા અપૂર્ણાંક સ્વરૂપે લખે. કોઈ પણ સંખ્યા, ધારો કે 2ને બી અપૂર્ણાંક સ્વરૂપમાં લખે તો 2/1 લખાય. તો આ બધી સંખ્યા કેવી કહેવાય? સમમેય સંખ્યા કહેવાય. ટૂંકમાં આપણે અપૂર્ણાંક સંખ્યા ધ્યાનમાં રાખશું. આ બધી સંખ્યા અત્યારે સમમેય. તો આપણે પ્રશ્ન આવ્યો કે સમમેય આવે તો અસમમેયતા આવવાનો જ. તો ભવિષ્યની અંદર તમારી આ સંખ્યા પણ આવશે. અસમમેય એટલે ધારો કે જેને વર્ગમૂળમાં બતાવેલું હોય ને વર્ગમૂળ નીકળતું ન હોય તો અસમમેય. વર્ગમૂળમાં 5 તો અસમમેય. પણ વર્ગમૂળમાં 4 તો 4નું વર્ગમૂળ નીકળે 2 તો તે સમમેય કહેવાય. પણ જેનું વર્ગમૂળ ઘનમૂળ નીકળતું નહીં હોય અને એવી વસ્તુ આપેલી વર્ગમૂળમાં કે ઘનમૂળમાં તો તે અસમમેય. એટલે આપણે આ ચેપ્ટરની અંદર હવે આ બધાનો બાપ એમ કહેવાય. તો કઈ સંખ્યા દુનિયામાં? તો છેલ્લી સંખ્યા આવે વાસ્તવિક સંખ્યા. કઈ? વાસ્તવિક સંખ્યા.
જેને આપણે આ રિયલ કિંમત કહેવાય. તેમાં બધું જ આવી જાય દુનિયાનું. કેવું આવી જાય? બધું જ સંખ્યા આવી જાય. એટલે પહેલાં સંખ્યા વિશે માહિતી મળી બધાને, બરાબર. પૂર્ણાંક સંખ્યા, સમમેય સંખ્યા, આ બધું અલગ અલગ હોય. જેમ આમાં કોઈ ઝેડ, ક્યુ, આ બધી અલગ અલગ સ્વરૂપનું એનું નામ આપવામાં આવે. પણ આપણે અત્યારે ચેપ્ટરની અંદર સમમેય સંખ્યા આપણા પર હાઇલાઇટ છે. એટલે બધી જગ્યાએ તમને કેવું દેખાશે? આખા ચેપ્ટરમાં અપૂર્ણાંક રકમ આપેલી લાગશે. આવ્યો? એના વિશે ડિટેલમાં હજુ તમને 9માં આવશે. પાછું પહેલું જ ચેપ્ટર છે. બહુ આનાથી ડિટેલ આગળ જશે. પોઈન્ટ નોટ રકમ આવ્યા જ કરતે 0.5555 આવે તો તેનું શું સાદુરૂપ, આવી બધી સંખ્યા આવશે. એ 10માં પણ તમને શરૂઆત સાદુરૂપની અંદર બહુ જ કામ આવશે. અને 11-12 સાયન્સની અંદર ફિઝિક્સની વાત કરો, જ્યારે ભવિષ્યમાં આવશે ત્યારે, હે બેટાઓ, ત્યારે તમને ગમે ત્યાં એનું સાદુરૂપ બહુ કામ આવશે. સૌથી આ ચેપ્ટરમાં તમને લાઈફ માટે જો કામ આવે તો શું? તો દરેક સમય સંખ્યાનો સરવાળો કેવી રીતના થાય, ગુણાકાર કેવી રીતના થાય, ભાગાકાર કેવી રીતના થાય, આ બહુ ઇમ્પોર્ટન્ટ તમારે ભણવાનું. એ ભણ્યા એટલે ટીચર મિત્રોને બી કહેવાનું કે તમે એમને અપૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો, બાદબાકી, ગુણાકાર ને ભાગાકાર પર થોડો ભાર મૂકો. કારણ કે આ જ આવડી ગયું ને તો લગભગ એ લોકોનું ગણિત બહુ પાકું થઈ જશે, બહુ પાકું થઈ જશે. તો આપણે એની શરૂઆત કરીએ. તો પહેલાં તમારા મગજમાં સંખ્યા આવી ગઈ. કઈ કઈ? પહેલી પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, સમમેય સંખ્યા, અને લાસ્ટ મોટામાં મોટી એટલે કોણ? વાસ્તવિક સંખ્યા. ક્લિયર બધા મગજમાં? તો હવે આપણે પહેલાં આની શરૂઆત કરીએ. પહેલાં ખ્યાલ આવી ગયો, આ લખી દો. હવે મેઇન વસ્તુ આખા ચેપ્ટરનો સારાંશ તમને શું આવડવું જોઈએ તો તે વાત કરીએ. ઓકે, તો પહેલું ધ્યાનમાં રાખો, આ ચેપ્ટરની થોડીક થિયરી પહેલાં ધ્યાનમાં રાખીએ. જેમ કે વિરોધી સંખ્યા, આ બધું સંખ્યા આવે. વિરોધી સંખ્યા એટલે શું? ધારો કે 5/13 હોય તો તેનો વિરોધી એટલે પ્લસ હોય તો માઇનસ લખી દેવાનું. આ એની વિરોધી કહેવાય. સપોઝ તમને -2/3 આપેલા હોય તો 2/3 એનો વિરોધી કહેવાય. ટૂંકમાં વિરોધી એટલે પ્લસ હોય તો માઇનસ, ને માઇનસ હોય તો તમારે પ્લસ લખવાનું. આને વિરોધી કહેવાય. આવડી ગયું મગજમાં? ક્લિયર? લખી રાખો બધા વિદ્યાર્થી. અને તમને આ આવડવું જોઈએ. 11-12 સાયન્સ સુધી જો સાયન્સ કરવાના હોય તો, લાઈફ જબરજસ્ત બનાવવાના હોય તો, ખ્યાલ આવ્યો? 11-12ની અંદર કોમર્સ રાખવાના હોય તો બહુ કામનું છે. એટલે 8માંથી થોડુંક ગોલ રાખજો, બરાબર. પહેલાં એક અમારા ટાઈમે 8મું બી હાઈસ્કૂલમાં ગણાતો. હવે તમને એને પ્રાઇમરી સાથે જોડ્યો. કારણ કે તમારા ટીચરો, પ્રાઇમરી ટીચરો તમારી સાથે વધારે લગાવમાં છે, તો એ લોકો તમને સારી રીતના શીખવી શકે. આ ઈરાદાથી કરવામાં આવ્યું છે. તો તમે આ પહેલાં બધું લખી રાખો અને બરાબર ભણો બધા. વિરોધી સંખ્યા મગજમાં આવી ગયું? પ્લસ હોય તો માઇનસ, માઇનસ હોય તો પ્લસ, આખું ઓકે. ત્યારબાદ વ્યસ્ત સંખ્યા. કઈ સંખ્યા? વ્યસ્ત સંખ્યા. આ ચેપ્ટરમાં આ બધું રૂપાંતર કરશો. તો વ્યસ્ત હોય તો જેમ 5/13 હોય તો એનો વ્યસ્ત એટલે ઊંધું, એનો વ્યસ્ત એટલે ઊંધું, પગ ઉપર ને માથું નીચે. ઓકે, તો 13/5 થઈ ગયું ઊંધું. આવડી જાય કે નહીં આવડી જાય? તો આને કહેવાય વ્યસ્ત. પગ ઉપર માથું નીચે. આવડી જાય ને બધાને? કયું આસન કહેવાય એને? શીર્ષાસન. ઓકે, તેવી રીતના ધારો કે 2/3 હોય તો એનો વ્યસ્ત એટલે કોણ? તો 3/2. બહુ સિમ્પલ છે. એટલે વ્યસ્ત સમજ પડી ગઈ, વિરોધી સમજ પડી ગઈ. લખી રાખો અને કાલ્પનિક 2-4 સંખ્યા બનાવો તમે, બહુ મજા આવી જશે બેટા. આટલું ગણિત ઇઝી છે, ઇઝી છે એકદમ. ક્લિયર બધા? પછી બીજું આની અંદર 1-2 વસ્તુ આવે. કયું? તો એક જૂથનો નિયમ આવશે અને ક્રમનો નિયમ આવશે. તો એ 2 વસ્તુ જોઈ લે. અને એ ભવિષ્યમાં પાછું તમારું આવશે. આવ્યું મગજમાં બધાને? તો પહેલાં ક્રમનો નિયમ જોઈએ. ક્રમનો નિયમથી શું થાય? તો યાદ રાખો, ક્રમનો નિયમ. તો ક્રમનો નિયમ એટલે જેમ a + b કરીએ તો b + a લખી શકીએ. આવી શકે? તો સરવાળાની અંદર ક્રમના નિયમનું પાલન થાય. લખી રાખો, સરવાળામાં ક્રમના નિયમનું પાલન થાય. જેમ કે 5 + 3 કરો તો બી કેટલા થાય? 8. અને 3 + 5 કરો તો બી કેટલા થાય? 8. એનો મતલબ કે સરવાળામાં ક્રમ બદલે તો ચાલે.
લખાઈ ગયું બેટાઓ, સમજ પડી ગઈ? ઓકે. પણ બાદબાકીની અંદર ક્રમના નિયમનું પાલન થતું નથી. લખી રાખો, બાદબાકીમાં ક્રમના નિયમનું પાલન થતું નથી. એમ જેમ કે a માઇનસ બી, તો b માઇનસ a તમે લખી શકતા નથી. સિમ્પલ એક ઉદાહરણ આપીએ તો ખબર પડે. જેમ કે 10માંથી 8 જાય તો તમારો જવાબ કેટલો આવે? 2. એ તો બધાને આવડે સાહેબ, એમાં હું દાળ માર્યો. પણ 8માંથી 10 જાય તો -2 આવે, જવાબ બદલાઈ ગયો. એનો મતલબ કે બાદબાકીમાં ક્રમનો નિયમ નહીં ચાલે. હામાં ચાલે? ઓકે, લખાઈ ગયો. સરસ મજાનું ભણો આવી રીતના, અને ગમે તો લાઈક કરતા રહેજો એક બાજુ, સાથે સાથે લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. સારું લાગ્યું તો કમેન્ટ કરતા જજો. કમેન્ટ કરશો તો બહુ મજા આવશે બેટાઓ મને, બરાબર? કાં તો મારો વોટ્સઅપ નંબર તમને કોઈક જગ્યાએ ડિસ્પ્લે થશે, એ વોટ્સઅપ નંબર કાં તો મોબાઈલ નંબર પર મને મેસેજ કરજો કે સર અમને તમારો વિડીયો ગમે છે, તમે પાછા મોકલજો, વધારે મોકલજો, તો મને બનાવવાનું મન થાય. નહીં તો મારા એટલા બધા ટ્યુશન ક્લાસ છે કે મને ખરેખર ટાઈમ નથી મળતો આર્યો. પણ થોડુંક એવું વિચાર્યું, મારા સ્ટુડન્ટ લોકોએ જ કીધું કે સાહેબ તમે યુટ્યુબ પર આવો, તેથી મેં યુટ્યુબ પર ચાલુ કર્યું છે. એટલે તમે મને સપોર્ટ કરો, મારા ટીચર મિત્રો મને સપોર્ટ કરો તો બહુ મજા આવશે, બરાબર? એટલે આવું ખાસ શરૂઆત છે, તો તમે મને સપોર્ટ કરજો, સજેશન કરજો. ઓકે. હવે ક્રમનો નિયમ આવ્યો, તેવી રીતના જૂથનો નિયમ આવે. આવ્યું મગજમાં? તો ક્રમનો નિયમ અને પછી કયો આવ્યો? જૂથનો નિયમ. તો ક્રમનો નિયમ કોના માટે યાદ રાખ્યો આપણે? ઓકે, તો સરવાળા માટે લાગે, બરાબર? ધ્યાનમાં રાખો. તેમ જૂથનો નિયમ બી માત્ર સરવાળો. પણ જૂથના નિયમમાં શું થાય? a વત્તા b વત્તા c હોય. તો તમે અહીંયા જૂથ કોનું બનાવ્યું? b વત્તા c. તો આ બાજુ a વત્તા બીનું જૂથ બનાવીને c ને અલગ કરો તો આ બી સરવાળો એક જ થશે ને આ બાજુ સરવાળો પણ એક જ થશે, બરાબર? સરવાળોનો નિયમમાં બી જૂથનો નિયમ લાગુ પડે. એ જ વસ્તુ ધારો કે આ વસ્તુ ગુણાકારમાં હોય તો તમે b અને c નો ગુણાકાર પહેલાં કરો અને a નો પછી કરો તો બી ચાલે, અને a અને b નો પહેલાં કરો અને c ને પછી કરો તો ગુણાકારમાં પણ જૂથનો નિયમ કરી શકાય. ક્લિયર બધા? એટલે ગુણાકારમાં તમે આ બાજુથી ગુણાકાર કરો કે આ બાજુથી, ગુણાકારમાં કોઈ ફરક પડતો નથી. સમજ પડી જાય? કોઈ બી ઉદાહરણ જાતે બી લઈ શકો. આ તો બહુ નાનું, અને તમારું ચેપ્ટર ઓલમોસ્ટ ચાલી ગયેલું હશે. ખાલી એક રિવિઝનના પાર્ટમાં મેં તમારી સાથે આ વિડીયો બનાવો છો. કંઈક રહી ગયેલું હોય અથવા તમારું રિપીટેશન થાય તો તમને બહુ મજા આવશે. તમારા ટીચરો લોકો જ્યારે ફ્રી હોય તો તમારા ટીચરો પણ આ વિડીયો ત્યારે મૂકી આપશો તો તમારા સ્ટુડન્ટ બહુ મજબૂત થઈ જશે, બહુ મજબૂત થઈ જશે. ત્રીજું, આ ચેપ્ટરની અંદર ખાસ વિભાજન નિયમ, જે છેલ્લા સાદુરૂપમાં વિભાજન નિયમ, આને બહુ ઉપયોગ કર્યો છે. તો વિભાજન નિયમમાં શું છે? a ગુણ્યા અહીંયા b વત્તા c હોય કે b માઇનસ c હોય તો વિભાજન એમ કહે કે a અને b નો ગુણાકાર થાય. ઓકે, પછી વત્તા આવ્યું, જો અહીંથી અહીંનો ગુણાકાર ને અહીંથી અહીંનો ગુણાકાર, a અને b નો ગુણાકાર વચ્ચે ગુણાકાર લાગ્યો, a અને c નો ગુણાકારમાં વચ્ચે વત્તા આવ્યા એટલે a ગુણ્યા c આવ્યું. તો આને કહેવાય વિભાજન નિયમ. તો અહીંથી વિભાજન કર્યું એટલે વિભાજન. પણ આપણે દાખલામાં કેવી રીતના ઉપયોગ કરશો? દાખલામાં તમને આવું આપેલું હશે, આવું આપેલું હશે, તો તમારે જોવાનું કે આ બંનેમાં સરખું કોણ દેખાય? કોણ દેખાય? વચ્ચે વત્તા છે, કોઈ વાર ઓછા બી હોય તો ચિંતા નહીં કરો, અહીંયા ઓછા બી હોઈ શકે, પણ બંનેમાં તમારે જોવાનું કે આમાં ગુણ્યા છે, આમાં ગુણ્યા છે ને વચ્ચે વત્તા છે, કાં ઓછા બી હોય. તો તમારે જોવાનું કે બંનેમાં સરખું કોણ? તો a. તો એને બહાર કાઢી લો અને સંબંધ કયો છે? ગુણાકારનો, તો ગુણાકાર રાખો. હવે પહેલામાં કોણ રાખી દો? b બાકી રહી ગયું. વચ્ચે કોણ છે? વત્તા, અને છેલ્લામાં કોણ? c. તો આવી ગયું કે નહીં પાછું? આ સમજો. આ સમજે એટલે લગભગ ચેપ્ટર તમારો ક્લિયર થઈ જશે. ચેપ્ટર ક્લિયર થઈ જાય. પછી મેં શોર્ટકટ બધી રીતો બતાવું. વૈદિક મેથ્સ કેટલું ઇઝી છે તે તમને આ બતાવીશ. એટલે વૈદિક મેથ્સ સાથે આપણે આ દાખલા ગણશું, બહુ મજા આવશે. તો અહીંયા પાછું જુઓ, અહીંથી તમને આવું ખબર પડે, પણ અહીંથી તમને આ બાજુ નહીં ખબર પડે. એટલે ડાબી બાજુથી જમણી બાજુ આવડી જાય, પણ જમણી બાજુથી ડાબી બાજુ બહુ ઓછા ના આવડે અને સમજ જ નહીં પડે. તો પહેલાં યાદ રાખો, આવા જ્યારે દાખલા આપેલા હોય તો તમારે યાદ રાખવાનું કે પહેલાં બે વચ્ચે ગુણાકારનો સંબંધ છે. ઓકે,
બીજા વચ્ચે ગુણાકારનો સંબંધ છે, ઓકે આવ્યું મગજમાં, અને વચ્ચે હાની નિશાની છે, વત્તાની કે માઇનસ બી હોઈ શકે. તો તમારે શું કરવાનું કે આ પદ અને આ પદમાં તમને કોઈ સરખું કોણ દેખાય તો તેને કાઢી લો બહાર. કાઢી લીધા. સંબંધ હાનો છે? ગુણાકારનો. વિભાજન હાનથી થયું? પ્લસથી. તો અહીંયા કોણ બાકી રહી? બી. અહીંયા કોણ બાકી રહી ગયું? સી. વચ્ચે સંબંધ કોણ? વત્તા. તો દાખલો એકદમ સરળ સ્વરૂપે થશે, બરાબર. પણ આ બધું 9માં 10માં એટલો ઉપયોગ નથી. 9માં 10માં ક્રમનો અને જૂથનો ડાયરેક્ટ સીધું સાદું રૂપ આવે 9માં 10માં 11 12માં, બરાબર ને. એટલે આપણે એ ડીપમાં કેવી રીતના 9માં 10માં શું કામ આવશે, ભવિષ્યમાં તમે 11 12 સુધી જવાના તો તમને શું કામ આવશે એ આપણે આજે ભણીએ. ઓકે મગજમાં. તો આ રૂલ્સ ધ્યાનમાં રહી ગયો. ક્રમનો નિયમ કોના માટે? સરવાળા માટે. ગુણાકાર માટે બી ચાલે, ઓકે. જૂથનો નિયમ સરવાળા માટે બી આવે, ગુણાકાર માટે બી આવે. વિભાજનનો નિયમ, વિભાજન ગુણ્યાથી પ્લસ છે, ગુણ્યાથી માઇનસ બી ચાલે. આમાં બધામાં બાદબાકી નહીં ચાલતું હતું. આ છોટું પાડ્યું સમજ પડે. આ છોટું પાડવાનું લગભગ ઘણા બધાને સમજ પડી જાય, પણ આ બાજુથી આ પદ લાવવાનું ઘણાને સમજ નથી પડતી. તો તે સમજી જાઓ, મજા આવી જશે. ખ્યાલ આવી ગયો? બધું ક્લિયર લખતા શીખો. મારી સાથે તમે કામ કરજો. થોડુંક 1-2 વાર અવંકું લાગશે, પણ ધીરે ધીરે મારી સાથે 2 સ્ટેપમાં તમે આવી જશો, 2-3 વિડીયોમાં આવી જશો, પછી તમને કોઈ જરૂરિયાત નહીં મળે. જબરજસ્ત તમને મેથ્સ આવડી જશે. એટલું શોર્ટકટ વૈદિક મેથ્સ સાથે કરશો. તો હવે આપણે આ ચેપ્ટરની અંદર સમમેય સંખ્યાઓ જે બધી છે, આ સમમેય સંખ્યાઓ જે P/Q સ્વરૂપ છે બધાનું, તો આ બધા લોકો આવી સંખ્યા હોય તો તેનો સરવાળો કેવી રીતના થાય? એમ તો આની માટે તમારે લસા ભણવું પડે, ગુસા ભણવું પડે. તેમ છતાં તમને મેં શોર્ટકટ ટેકનિક આપું. જેમ કે કોઈ વસ્તુ 2/3 વત્તા 4/5 આવું હોય, યાદ રાખજો, આ અપૂર્ણાંક સિસ્ટમ કહેવાય. તો આવામાં યાદ રાખો કે આનો આની સાથે ગુણાકાર, આનો આની સાથે ગુણાકાર, આવો ચોકડી ગુણાકાર યાદ રાખો. તો અહીંયા જોજો ઉપર ગુણાકાર 5 દુના 10, આ બાજુ 3 × 4 એટલે 12, અને આ બે નીચેના પદ છે એનો ગુણાકાર કરો, બરાબર. એટલે 5 તારીખ કેટલા થઈ ગયા? 15. ઉપર જો 5 દુ 10, 3 × 4 12, તો 10 ને 12 એટલે કેટલા થયા? 22 થઈ ગયા, ને છેદમાં 15. જવાબ આવી ગયો. ઇઝી છે ને? આને વૈદિક મેથ્સ કહેવાય. બહુ મજા આવી જશે. પાછું યાદ કરો, સરવાળો હોય, બરાબર, તો આનો ગુણાકાર આની સાથે કરી દેવો, આનો ગુણાકાર આની સાથે કરી દેવો, અને વચ્ચે સરવાળો છે. પણ નીચેના પદનો હંમેશા યાદ રાખો ગુણાકાર જ થાય. સરવાળો હોય, બાદબાકી હોય, ગુણાકાર ગમે તે હોય. તો 5 તારીખ 15, આ 5 દુના 10, આ 3 ચોક 12, વચ્ચે વત્તા છે 10 ને 12 એટલે કેટલા? 22 આવી ગયો. હવે આ જ સંખ્યા તમને ધારો કે 2/3 ઓછા 4/5 હોય તો સાહેબ, તો બી આવું જ કરવાનું. આનો ગુણાકાર આની સાથે કરી નાખો, 10 થાય. પછી માઇનસ છે, આનો ગુણાકાર આની સાથે કરી નાખો, 12 થાય. અને નીચેનો ગુણાકાર એટલે 15 થાય. હવે 10માંથી 12 એટલે આપણને ખબર કે -2, 10માંથી 12, અને નીચે આવ્યા કેટલા? 15. એકદમ ઇઝી છે કે નહીં? મજા આવી જાય તેવું છે, સરસ મજાનું. તો સરવાળો ખબર પડી ગયો, લખી રાખો, અને આવા 1-2 દાખલા ગણો અને મને મોકલાવો, ટીચરને બતાવો. તમારા બહુ મજા આવશે, ટીચર પણ ખુશ થઈ જશે. બાદબાકીના દાખલા જુઓ તો બી આવી રીતના કરવાનું, સેમ વચ્ચે ઓછા છે ઓછા રાખવાનું. ક્લિયર બધા? હવે આપણે જોઈએ આની અંદર સાહેબ ધારો કે ગુણાકાર હોય તો આ જ વસ્તુ મેં ઉદાહરણ આપું. 2/3 અને 4/5 વચ્ચે ગુણાકાર હોય તો ગુણાકાર યાદ રાખો સીધે સીધો સામ સામે થાય. સીધે સીધો સામ સામે થાય, લખી રાખવાનું ખાનગીમાં. આ બધા ટેકનિક કહેવાય બેટાઓ, અને આ કોઈ ટેકનિક કહેશે નહીં. તો આપણે સીધે સીધો 4 દુના 8 થયો અને 5 તારીખ 15. જવાબ આવી ગયો. કેટલું ઇઝી, મજા આવી જાય ને? લખજો ખાસ. ઓકે, તો આવી રીતના ગુણાકારમાં આવી રીતના કરવાનો. આ વિડીયો જરા 2-3 વાર જોજો, મજા આવશે બેટાઓ, તો પાકું થઈ જશે. એકવાર જો એટલે કન્ફ્યુઝ બી થાય, પાછું જુઓ તો પાકું થઈ જશે. એટલે વારંવાર જોજો,
મિત્રોને બતાવજો, ખાસ મમ્મી પપ્પાને પણ બતાવજો, મજા આવશે હાથે તમને ભણવાની બેટાઓ, બરાબર. પછી ધારો કે સાહેબ ભાગાકાર હોય તો આ બધું એટલે તમારો 9માં આવશે, 10માં આવશે સાદુરૂપ, ત્યારે કામ આવશે. તો યાદ રાખો, જ્યારે ભાગાકાર હોય, શું હોય? ભાગાકાર. તો વાસ્તવમાં તમારે ખાલી 2/3 ભાગાકારનું ગુણાકાર થઈ શકે, બરાબર. તો ખાલી શું કરવાનું? તમારે આ 5ને ઉપર લખવાના, 4ને નીચે લખવાના, ઓલ્ટરનેટ કરી લખવાના. એટલે ભાગાકારનું શું કરી નાખવાનું? ગુણાકાર. હવે આવું કેમ થયું? કેવી રીતના થયું? તો એકચ્યુઅલી આ 2/3 અને છેદમાં 4/5 છે. ભાગાકાર છે કે નહીં? આપણને પાક્કું મગજમાં આવે તો આપણને ખબર, છેદનો છેદ ઉપર જાય ને ઉપરના છેદ નીચેના અંશ સાથે ગુણા જાય, એટલે 2 સાથે 5 તો આવી ગયો, 2 સાથે 5, 3 સાથે 4 આવી ગયો. તો શું કરવાનું? રૂલ શું યાદ રાખવાનો? ભાગાકાર હોય તેનો ગુણાકાર કરી નાખવાનો, પણ બાજુનું પદને ઊંધું કરવાનું. ઊંધું એટલે શું? માથું ઉપર, પગ નીચે, તેવું જ આવે. પગ ઉપર ને માથું નીચે કરી નાખવાનો. થઈ જાય કે નહીં? હવે ગુણાકાર કરી નાખવાનો સીધે સીધો. ગુણાકારમાં શું થાય? સામ સામેનો ગુણાકાર બેઠો થાય. 5 દુના 10, 3 ગુણ્યા 4 એટલે 12. પતી ગયો જવાબ. ભાગાકાર ઉડે તો ઉડાડવાનો. 10 અને 12માં 2 જાય તો 5 દુના 10 અને 6 દુના 12 તો 2 ગયા તો જવાબ આવ્યો 5/6. લખી શકાય, બરાબર. અને અહીંયા લખેલો હોય ને જવાબ તો બી ખોટો નથી, પણ ઉડે તો ઉડાડવાનો, આવો નિયમ છે ખાસ કરીને. એટલે સરવાળો ખબર પડ્યો, ગુણાકાર ખબર પડી, બાદબાકી ખબર પડી, ભાગાકાર ખબર પડ્યો. મસ્ત છે ને? તો આ ટેકનિક યાદ રાખો અને એને અત્યારે 2-3 સંખ્યા માટે જ ગણ્યા કરો. 2-3 સંખ્યા માટે જ ગણો. પણ સાહેબ 3 સંખ્યા આપેલી હોય તો ગુણાકારમાં તો સમજ પડી જશે, સીધે સીધો ગુણાકાર. પણ સરવાળામાં તો તેના માટે બી એક ટેકનિક છે. તો એ ટેકનિક શું છે તો આપણે પહેલાં અભ્યાસ કરીએ. તો સરવાળો ખબર પડી, બાદબાકી ખબર પડી, ગુણાકાર અને ભાગાકાર, આ 2 રકમવાળી સંખ્યાનું રિપીટેશન કરો આજે, બહુ મજા આવશે. અને ત્યારબાદ આપણે આગળ વિડીયો જોઈએ આપણે ખાસ. ઓકે, ચાલો. તો પહેલી કોઈ એવી એક સંખ્યા લઈ લે. ધારો કે જોજો, -2/3 ગુણ્યા 3/5 વત્તા 5/3 -3/5 ગુણ્યા 1/6. આવો કોઈ દાખલો આપેલો હોય, વિચિત્ર દાખલો મેં પહેલાં જ લઈ લીધો, પણ તમને મજા આવવું જોઈએ ને કદાચ સ્વાધ્યાયમાં કોઈ જગ્યાએ દાખલો છે આર્યો. તો તમે જો અહીંયા ગુણાકાર સંબંધ દેખાય, અહીંયા ગુણાકાર ને વચ્ચે દેખાયો વત્તાવાળો સંબંધ દેખાયો. કેવો દેખાયો? વત્તાવાળો. તો તમારે યાદ રાખવાનું કે આ ગુણાકારવાળા પદમાંથી 2માં સરખું કોણ દેખાય તમને? તો અહીંયા દેખાયો 3/5 દેખાય ને અહીંયા બી 3/5. તો તમારે પહેલાં આ 3/5ને બહાર કાઢી લેવાનું અને ગુણ્યા. આવ્યું મગજમાં કે નહીં આવ્યું બધાને? બંને ગુણાકારમાંથી વિભાજન નિયમ કહેવાય. તો અહીંયા બંને ગુણાકારમાં સરખું કોણ? 3/5, 3/5 કાઢી લેવાનું. તો પહેલા પદમાં શું રહી ગયું? -2/3. આવ્યું મગજમાં બધાને? ક્લિયર બધા? પાક્કો? અને આ બંને વસ્તુની અંદરમાં અલગ જોજો, અહીંયા ખાસ ધ્યાનમાં રાખજો, ખાસ એકદમ. ચાલો આપણે એના કરતાં ચોપડીની રીતમાં પર જઈએ તો બી મજા આવશે. તો પહેલાં ગુણ્યાવાળા પદ જે ખરા, આ બંને પદને સાથે લખી દો. આર્યા આવ્યા. તો આ પદ અને વત્તા 5/3 મેં અલગ કરી નાખ્યા. જુઓ, તો આ સંખ્યાને આ સંખ્યા ગુણ્યાવાળી છે એટલે સાથે લખ્યા, વચ્ચે ઓછા છે અને અહીંયા વત્તા 5/3 છે. તો હવે જુઓ, આ સંખ્યાને આ સંખ્યામાં જુઓ કોણ દેખાય સામાન્ય? 3/5. તો પહેલામાં કોણ રહી ગયું? તો અહીંયા ગુણ્યા છે, -2/3. પછી અહીંયા માઇનસ, તો આમાં બી કોણ રહી ગયું? 1/6. જે રહી ગયો તે રહો, અને વત્તા 5/3 છે. તો અહીંયા જોજો 3/5 ગુણ્યા. હવે આ બાદબાકી, તો બાદબાકીમાં મેં તમને કીધું કેવી રીતના કરવાનું. તો આનો અહીંયા ગુણાકાર, આનો અહીંયા ગુણાકાર કરી નાખો.
કોઈ લસા કરે તો 3 અને 6નો લસા યાદ રાખો 6 થાય, તો 6 વડે તો અહીંયા 2 ગુણવા પડે એટલું બી થાય તો બી ચાલે. નહીં તો મેં કીધું તો 6 દૂના કેટલા 12, 3 એકુ 3, બધે લસા કરવા જશો તો ઘણી જગ્યાએ તમને નહીં આવડી રહેશે. તો 6 તારી 18, આ કોઈને ખબર પડી બધાને. વત્તા અહીંયા 5/3 છે, આવ્યું મગજમાં. હવે સાદુરૂપ કેવી રીતના, ખાસ આ બાજુના પાઠમાં જરાક જોઈએ તો અહીંયા પહેલાં 3/5 છે ગુણ્યા -12 -3 એટલે -15, અને નીચે કેટલા આવ્યા 18, વત્તા છેલ્લે 5/3. તો હવે ગુણાકારની અંદર ધ્યાનમાં રાખો, જો કોઈ પદ તમને ધારો કે અહીંયા 5 તો અહીંયા 5 તારી 15, 5 5 ઉડે, અહીંયા 3 તો અહીંયા 3 ઉડે, તો અહીંયા 6 રહે, તો અહીંયા 3 રહી ગયા અને નીચે 6 રહી ગયા. હજુ બી 3 3 બી ઉડે એમ જોઈ તો 3 3 ઉડે, તો અહીંયા કેટલા રહી ગયા, અહીંયા 6 માં 2 એટલે -1/2 અને વત્તા 5/3. હવે પાછો વચ્ચે કોણ આવ્યું, વત્તા આવ્યું, તો આપણે ખબર છે કે ચોકડી ગુણાકાર કરવાનો, -3 થઈ ગયા આ બાજુ ને આ બાજુ 10 થઈ ગયા, નીચે 6 થઈ ગયા. ઓકે, તો 10 માંથી 3 જાય તો 7/6. આ જવાબ આવી ગયો. કેટલું સિમ્પલ છે સાદુરૂપ, ખબર પડી. શું કર્યું પાછું એકવાર જોઈ લે. તો આ ગુણાકારવાળા પદને મેં પહેલાં લખી કાઢ્યા અને વત્તાવાળું પદને જુદું કર્યું. આ બે પદમાંથી સામાન્ય જે દેખાય તેને બહાર કાઢ્યા. ઓકે, બહાર કાઢ લખ્યા. ગુણ્યા આમાં બાકી રહી ગયું તે ને આમાં બાકી રહી ગયું તે, વચ્ચે માઇનસ છે, વત્તા આ છે. હવે આને બાદબાકી સરવાળો કેવી રીતના થાય તો નહીં ખબર પડે, તો મેં તમને ટેકનિક બતાવી. ચોકડી ગુણાકારમાં કરો, 6 દુ 12, 3 એકુ 3 આવી ગયું હરિયા, ને 3 6 18 આવી ગયું, અને આ વત્તા અલગ છે. -12 -3 એટલે -15 અને 18 આવ્યા. ઓકે, ગુણ્યા વત્તા 5/3. હવે આ ગુણ્યામાં છે એટલે તમે ઉપર નીચે ક્રોસમાં જ્યાં ઉડે ત્યાં ઉડાડી શકાય. તો 5 તારી 15 એટલે એ 3 રહ્યા, 3 6 18 એટલે એ 6 રહ્યા. 3 અને 6 માં 3 3 જાય તો 6 એટલે એ કેટલા રહી ગયા 2. તો એક ઉપર 1 રહી ગયો, નીચે 2 રહી ગયો, વત્તા 5/3. હવે પાછો વત્તા આવ્યો તો આપણે શું કીધું, સીધું ગુણાકાર. 3 એકુ 3, 2 5 10 ને નીચે 3 દુના 6 આવી ગયું સાદુરૂપ. તો આવી રીતના સરળ સાદુરૂપ, હવે દાખલો ગણો અને આવી રીતના 2-4 દાખલા જે છે તેને ગણી જુઓ. બહુ મજા આવી જશે બેટાઓ, બહુ મજા આવશે. બીજા 2 દાખલા જોઈએ આપણે ખાસ. ચાલો, આવો દાખલો જુઓ જેની અંદર બધા ગુણ્યા દેખાય બધાને ગુણ્યા. તો બધા ગુણ્યા હોય તો એકચ્યુઅલી એમ કરવું જોઈએ કે બધા ઉપરનાનો ગુણાકાર કરી શકાય, નીચેનો ગુણાકાર. પણ યાદ રાખો, ગુણાકારના દાખલામાં તમારો અહીંનો અહીંયા પણ ઉડે, અહીંનો અહીંયા પણ ઉડે, ગમે ત્યાં ઉડાડી શકાય, પણ ઉપર નીચે ઉડાડી શકાય. યાદ રાખો, ગુણાકારમાં આપણે અંશ છેદને ગમે ત્યાંથી ઉડાડી શકાય. ધારો કે આ 7 જુઓ, તો આ 7 છે તો અહીંયા 7 છે તો ઉડાડી શકાય, એ નીકળી ગયો કહેવાય. ખબર પડે બધાના રીવા? ઓકે, આ 2 છે તો અહીંનો 2 પણ ઉડી ગયો અને માઇનસ રહી ગયો, આવ્યું મગજમાં? તેમ અહીંયા 3 છે તો આ 3 અહીંયા 6 માં જાય તો અહીંયા 2 રહી ગયા, 3 દુ 6. હવે આ 2 પણ અહીંયા જાય તો 4 ના અહીંયા 2 રહી ગયા. એટલે એમ જોઈ તો ઉપરનામાં કોણ રહી ગયું, એક તો 2 રહી ગયા અને અહીંયા -1 રહી ગયો કહેવાય. માઇનસ રહી ગયો એટલે 2 ઉડી ગયા એટલે 1 રહી ગયો, અને નીચે કોઈ રહી ગયું તો કોણ રહી ગયું 5. તો આનો જવાબ -2/5 આવશે. ક્લિયર? ફટાફટ થઈ ગયું એવું લાગે, મજા આવી જશે. તો આવું આ ચેપ્ટરની અંદર છે. હવે ખાસ, હવે મેઇન આપણું જે તમને સાદુરૂપમાં 10મામાં બહુ કામનું છે, આંકડાશાસ્ત્ર ચેપ્ટર આવશે, 9મામાં આંકડાશાસ્ત્ર ચેપ્ટર આવશે, અને 10મામાં તમારા અલગ સંભાવનાના દાખલા આવશે, 11 12મામાં ખરા. તો ત્યાં બહુ જ કામનું, એટલે ખાસ આ ચેપ્ટર સંભાવના ચેપ્ટર, આંકડાશાસ્ત્ર બહુ કામનું, એટલે સરવાળો. ઓકે, તો તેને આપણે જોઈએ ખાસ. ધારો કે સરવાળામાં આવી રીતના 3 પદ હોય તો શું કરવાનું? તો પહેલાં યાદ રાખો, તમારે જો તમને નહીં મેળ પડે, નહીં મજા આવે, લસાનો ખબર નહીં પડે, જે છોકરા ડીમ છે પોતાને સમજો કે મને લસા એટલું બધું નથી સમજ પડતું, તો તે લોકો 2 પદનું સાદુરૂપમાં આવી જાઓ અને ત્રીજા પદને છેલ્લે સુધી કંઈ નહીં કરવાનું. તે એક ટેકનિક બતાવું પહેલાં. તો પહેલાં સરવાળામાં શું થાય, મેં કીધેલું આનો ને આનો ગુણાકાર, આનો ને આનો ગુણાકાર કરો. 7 દુના કેટલા 14 અને 5 તારીખ કેટલા 15 અને આ 7 તારીખ 21.
અને આ બાજુ બાકી રહી ગયા 7/5. ઓકે, તો આ બાજુ 29/21 વત્તા 7/5. હવે પાછો સરવાળો આવ્યો તો પાછો આ ગુણાકાર કરી નાખો, આ ગુણાકાર કરી નાખો. આવ્યું મગજમાં? તો 29 × 5, તો 29 × 5 કરો. 9 50 કેટલા? 4505 4 5 2 10 ને 100 કેટલા થયા? 5 થઈ ગયા. 10 ને 4 14. આવ્યું? 145 વત્તા 21 × 7 કરો. 21 × 7 કરે તો શું થાય? 7 1 7 7 2 14 147. અને નીચે 21 × 5 કરો તો 21 × 5 ગુણાકાર શેર્યો હતો તો 5 1 5 5 2 10 105. તો ઉપરનો સરવાળો જે આવશે તે તમારો, ધારો કે 7 ને 5 12 2 વધી પડી 1 4 ને 4 8 ને 1 9 અને 2 105. તો આ જવાબ આવી જશે. ક્લિયર? આ પહેલી ટેકનિક વૈદિક મેથ્સની અંદર તમને આવી રીતના સરળ સ્વરૂપમાં એના લસાથી સાદું રૂપ આપી શકે. બધે સરવાળો હોય તો, કોઈ જગ્યાએ બાદબાકી હોય તો બી ચિંતા નહીં કરો, તેને બાદબાકી રાખો, એની પણ ચિંતા. બાદબાકી હોય તો બાદબાકીની પદ્ધતિમાં જશો. પણ ધારો કે હવે પહેલી ટેકનિક, તો તમારા આ નીચેના પદ જે દેખાય 3 7 ને 5, આ 3 3નો તમારે લસા લેવો પડે. આ એક ટેકનિક. એટલે પહેલી ગમી તો તેને જ પાછો વિડીયો પાછળ જાઓ અને તે જ જુઓ, મજા આવશે. 2 વાર જુઓ, આવડી જ જશે ગેરંટેડ. તો તમારે 3 7 અને 5નો લસા, તો બધી સંખ્યા જુદી હોય તો સીધો ગુણાકાર કરો. 3 7 21 21 × 5, તો 21 × 5 એટલે 5 1 5 5 2 10 105. તો તમારે આ બધાનો લસા 105. આવું ધ્યાનમાં રાખવાનું. હવે તમારે આ 3 બાકી કોણ રહ્યા? 7 ને 5 બાકી રહ્યા કહેવાય. એટલે ગુણાકારમાં 7 50 35, 35 અહીંયા બાકી રહી ગયા કહેવાય. એટલે લસા છેદ હરખો કરવા માટે એને કહેવાય. તો 35 × 2 એટલે આ કહેવાય 70. એટલે ટૂંકમાં આ 2 ને 7 બી ગુણો અને 5 બી ગુણો. 2 7 14 14 5 70 આવી ગયું. વત્તા 5, તો બાકી કોણ? 3 ને 5 બાકી, તો 5 તારી 15, 15 25 કેટલા થાય? 75 આવી ગયા. 7 તળે બાકી કોણ? આ 7 ને આ 3 બાકી. 7 તારી 21, 21 × 7 કરો તો 7 1 7 7 2 14 એટલે 147 આવી ગયું મગજમાં. હવે ઉપરના બધાનો સરવાળો કરી નાખો. કોનો? 147 75 અને 70. 7 ને 5 12 2 વધી પડી 1 7 2 14 14 ને 5 કેટલા? 19 ને 2 292. આવી છે કે નહીં? તો બી જવાબ. તો આવી રીતના આ ચેપ્ટરની અંદર તમારું મૂળ આ બધું વસ્તુ શીખવાનું છે. પણ તમને 2 પદના સાદુરૂપ કેવી રીતના આવે તે જે મેં વચ્ચેના પાઠમાં વિડીયો બતાવ્યો છે એ વિડીયો ખાસ જોજો અને આના સાદુરૂપની પ્રેક્ટિસ કરો. પહેલાં આ 3-4 વાર પ્રેક્ટિસ કરો અને તમે ચોપડીના દાખલા ડાયરેક્ટ પકડો. મેં તમને કહું છું આવડી જશે ગેરંટેડ. એટલે આવું આ ચેપ્ટર બહુ સરસ છે. તમને કેવી મજા આવી તે મને ખાસ કહેજો અને તમે સમજવાનો પ્રયત્ન કરો. અને સારું લાગ્યું લાઈક કરજો, કોમેન્ટ કરજો. આવી રીતના આપણે નેક્સ્ટ ચેપ્ટરની અંદર શું આવે છે મેઇન વસ્તુ અને ભવિષ્યમાં શું કામ આવે છે તે ભણતા રહેશું. ઓકે, બાય, મળ્યા.